भगवान दौड़े छे, पाछळ मां दौड़े छे। कन्हई ने देखा कि मैया थक गई है, એટલે ઠાકોરજી ઉભા રહી ગયા। मां મને પકડવા દોડે છે? मां કે હા, અહીંયા હું તને મેથી પાક આપું। ગોળી ફોડી નાખી। લાલજી કહે હવે માતાજી થાકી ગયા છે। લાલજી પકડાઈ ગયા। હવે ઉભો રે, એમ નહીં, હવે હું તને બાંધી દઈશ, કારણ કે તું બહુ તોફાન કરે છે। બહુ અપલખણા છોકરાઓ હોય, બહુ તોફાની છોકરા હોય ને, એને નાનપણમાં બાંધવા પડે। એક દોરીનો છેડો પગે બાંધે અને એક ખાટલાના પાયે। અને લાલાને બાંધવા માટે થઈને માએ એક હાથે લાલાનો હાથ પકડ્યો છે અને બીજા હાથેથી દોરી ખેંચી અને દામણું નજીક કર્યું છે। આ ગોરસના માટલાને ભરી અને ગાડામાં મુકાય એને દામણું કહેવાય। લાકડાની કોઠી હોય એને દામણું કહેવાય। મજબૂત અને વજનદાર હોય। દામણાની પાસેમાં લઈ ગઈ છે અને આમ કરીને હાથ નાખ્યો પાછળ દોરીથી, પણ દોરી માપી ટૂંકી પડી। ઉભો રહેતું। ગોપીઓ બધી કામ કરતી હતી, એમની પાસે દોરી મંગાવી। દોરી લાવો, બીજી દોરી લાવો, આજ તો આને બાંધવો જ છે। માનતો નથી, તોફાન કરે છે। આટલા બધા તોફાન હોય? દોરી દેતા દેતા એક ગોપી કે માં રવા દો ને, નાનો છે બહુ, એને કમરે આંકો પડશે। બીજી ગોપી કે કઈ વાંધો નહીં, દે, બહુ તોફાન કરે છે, હાલ ગોળી ફોડીને આવ્યો છે। ત્રીજી ગોપી કે તને બહુ ખબર પડે, આઘી રે, ભલે ગોળી ફોડી હોય, તારી ગોળી ફૂટી છે? ગોળી એની હતી, ફોડી એણે, એમાં તારે શું? ચોથી ગોપી કે ના, દઈ દે, વાત સાચી છે, બહુ તોફાની છે। અને ગોપી હાથમાં દોરી દીધી અને માએ દોરીની ગાંઠ વાળી ભેગી કરીને વળી પાછી દામણાની પાસે લાવે તો દોરી ટૂંકી પડે છે। કહ્યું એમ, જો પ્રેમ નથી તો કન્હાઈ બંધાશે નહીં, અને જો પ્રેમ હશે તો કન્હાઈ તમને છોડીને જશે નહીં। કેમે કરી અને ભગવાન માન્યા, અને ભગવાનની ઈચ્છા હતી એટલે દામડાની સાથે બંધાણા। માએ કાનુડાને બાંધ્યો છે અને માં ગઈ પાણી ભરવા। આ બાજુ લીલા ભગવાને એવી કરી છે કે દામડાને ખસેડતા ખસેડતા નંદાલયના મધ્યમાં બે વૃક્ષ ઉભા છે આડા, એ બંનેની વચ્ચેથી ભગવાન નીકળ્યા। દામણું ફસાયું, ભગવાને સહેજ ઝાટકો માર્યો, બે ઝાડ નીચે પડ્યા છે। બે દિવ્ય પુરુષો નીકળ્યા છે, નળકુબેર અને મણિગ્રીવ, એનો ભગવાને ઉદ્ધાર કર્યો છે। કૃષ્ણ કનૈયા શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી શ્રી રાધે જય જય રામ। ગાઓ શ્રી રાધે જય જય રામ। શ્રી રાધે ગોવિંદ શ્રી રાધે બંધાઈ અને ભગવાને નળકુબેર મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો। યમલાજુરને ભગવાને છોડાવ્યા છે, શ્રાપ મુક્ત કર્યા છે, ઉદ્ધાર કર્યો છે। ગોકુળથી વૃંદાવનની અંદર સવારનો પહોર અને માં લાલાને ઉઠાડવા ગઈ છે। ભગવાન આજ 6 વર્ષના થયા।
કલાક પહેલા ભગવાન ભાખોડીએ હતા અને અત્યારે ભગવાન 6 વર્ષના થયા છે. અને માએ લાલાને કહ્યું, લાલા ઉઠ, ઊભો થા, આજે તારે ગાયો ચરાવવા જવાનું છે. ઊભો થા તો હું તને તૈયાર કરું. માં લાલાને જગાડવા ગઈ છે, પણ લાલો આમથી આમ પડખા ફરે છે. માં મારે જવું નથી, હું હજી ક્યાં ગાયો ચરાવવા જેવડો થયો છું. લાલા આપણે તો આ જ કરવાનું હોય, આપણે બીજું કાંઈ ન કરવાનું હોય. અને અત્યારથી શીખીશ તો જ આવડશે, પછી ક્યારે શીખીશ, પછી ક્યારે તને આવડશે. જાને હું તને સરસ મજાનો તૈયાર કરી દઉં. અને માં ઠાકોરજીને જગાડતા નાનકડું કીર્તન ગાય છે. કૃષ્ણ તુજ વિના પણ લાલજી ઉઠ્યા નહીં. કનાઈ ઉઠ્યા નથી, આમથી આમ પડખા ફરે છે. એટલે માએ શું કીધું, જો તું ઉઠી જા, તૈયાર થઈ જા, અને જો ગાયો ચરાવવા જઈશ, એક કામ કર, ગાયો ન ચરાવતો, નાના નાના વાછરડા ચરાવજે પહેલા, એટલે તને તકલીફ ન પડે.